أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله النبي الكريم सदर मोहतरम आली जनाब रईस अहमद खान दुरानी साहब जो वर्ल्ड गुजराती ऑर्गेनाइजेशन के भी चेयरमैन हैं, जनाब मोहतरम साफी साहब और गुजराती बचाओ तहरीक की दावत पर इस जलसे को रौनक बख्शने वाले लोगों को सलाम। सॉरी, मैं भूल गया कि मुझे गुजराती में तकरीर करनी है, माफ़ी चाहता हूँ। આપણે કોઈ વાત કરવી હોય અને એમાં મીઠું, પ્યારું, સારું, ઉમદા મિલન હોય તો એ મિલન આજે કામયાબ રહ્યું છે। એ માટે હું ખાસ કરીને જનાબ અબ્દુલ रहमान साहेब, फारूक हयात साहेब और हमारा खूब सक्रिय गुजराती आगेवान जनाब यासीर मचन साहेब अने जीवाने पर हूँ एक रीते मुबारकबाद आपू छूं। तो कहीं हो रही तो અને મારા કહેવાનો મકસદ એ છે કે મધુરું મિલન હોય તો એનું કાંઈ પરિણામ પણ આવે। કોઈ મળે, બે વ્યક્તિઓ મળે, ચાર મળે કે એક સમૂહ મળે, ત્યારે અહીંયા તો એક સમૂહથી પણ મોટું છે। ગોધરા જેવી કોમ, એનો હું ઉલ્લેખ ન કરું તો મારી છાતી બેસી જાય એમ મને લાગે છે, મારું સીધું ઘૂસાવા લાગે। ભાઈ, તમને ખબર નથી કે ગુજરાતીઓમાં ગોધરાને એક પ્રમુખ સ્થાન આપ્યું છે, ન સામાજિક રીતે, ન માત્ર મજહબી રીતે, ધાર્મિક રીતે, બલકે કટ્ટરવાદીઓ હિન્દુઓને એક જવાબ આપવા માટે બી ગોધરા કોમને અહીંયાની અને ત્યાંની ગોધરા કોમને હું સલામ પેશ કરું છું। અને આ ગોધરા કોમના જમાતખાનામાં કે હોલમાં ઊભા રહીને મને કાંઈ કહેવામાં કાંઈ ક્ષોભ નથી, કોઈ શરમ નથી, બલકે મને ફખ્ર છે, મને ગર્વ છે કે હું કહી શકું છું કે ગોધરા કોમની કોમ્યુનિટી આઈંદામાં હું જે કહેવા માગું છું, જે અમારા પ્રવચનમાં, મારા રિક્વેસ્ટમાં, મારી વિનંતીમાં, આપની ખિદમતમાં જે દરખાસ્ત કરી છું હમણાં, એમાં ગોધરા કોમ્યુનિટી આગળ રહેશે એને મને સંપૂર્ણ પૂરેપૂરી ખાતરી છે। ગુજરાતી બચાવ તહરીક વિશે વાત થઈ, ઘણા મુદ્દાઓ આવ્યા, ઘણા સજેશનો આવ્યા, ઘણા નિર્ધારો વ્યક્ત કરવામાં આવ્યા। હું કોશિશ કરીશ કે મારી ભાષામાં બહુ વધારે સંસ્કૃત શબ્દોનો ઉપયોગ ન થાય, તાકે જેથી મારી જવાન નસલ જે છે મારી વાતને બરાબર સમજી શકે, જેને હું સમજાવવા માંગુ છું। જે વાતો થઈ એમાં એક વાત મારે એટલી કરવી છે કે ગુજરાતી ભાષા મરી ગઈ નથી, અત્યારે એની અર્થી ઉઠી નથી, જનાઝો નથી નીકળ્યો, હજી જીવતી છે। એના સાબિતી તરીકે ગોધરાવાસીઓની જબાન જ, એમની બોલી, એમની વાતચીતની ઢબ કાપી છે। એ ઉપરાંત બે અખબારો આપણી સામે છે। અત્યાર સુધી ગુજરાતી અખબારો વિશે જે કહેવામાં આવ્યું એમાં હું થોડોક સુધારો કરવા માંગુ છું। તમે તમારા ઘરમાં ગુજરાતી અખબાર લેશો, તમને ગુજરાતી પડતા ન પણ આવડતું હોય તો બંને ગુજરાતી અખબારોમાં
ઉર્દू સેક્શન પણ છે, બંને ગુજરાતી અખબારોમાં। તો આપ અગર ગુજરાતી વતન કે મિલ્લત ખરીદશો તો આપના ઘરના કે આપને પડવા માટે ઉર્દૂનું છાપવું પણ પાનું એમાં છે। આ એક મારે વાત કહેવી છે। માત્ર ગુજરાતી બંને છાપાઓ માત્ર ગુજરાતીમાં નથી, એમાં ઉર્દુ પણ છે। એ વાત આપને જાણકારીમાં રહે એટલા માટે। હવે ગુજરાતી બચાવ તેરીખ ના વિશે ઘણું બોલાયું। હું એમાં એક આગળ વધવા માંગુ છું, એને ડિફાઇન કરવા માંગુ છું। ગુજરાતી બચાવ તરીકની એક વ્યાખ્યા, નવી વ્યાખ્યા આપવા માંગુ છું, ડેફિનેશન આપવા માંગુ છું। એ શું છે? એ ગુજરાતી સમાજ છે। ગુજરાતી સમાજમાં અમુક ખાસ જૂથોને કારણે છેલ્લા 76 વર્ષમાં જે ધામધૂમથી ગુજરાતી પાઘડી હતી એને સુરાવી દેવામાં આવી। એમાં ગવર્મેન્ટના હાથ કરતાં આપણી આગેવાનોની, પહેલાંની આગેવાનોની પણ હાથ છે। જો તેઓ એગ્રી વખતે ન થયા હોત તો ગુજરાતી નિશાળોનું નેશનલાઇઝેશન થયું ત્યારે અગર એ આગેવાની જાગૃત રહી હોત તો એ નેશનલાઇઝેશન વાળી સ્કૂલોમાં ગુજરાતી ચાલુ રહ્યું હોત। એ મને કોઈ ઓથેન્ટિક માણસે નહીં, બલકે એક બહુ મોટા માણસે કહ્યું હતું અને આ બધી વિગતો મારી સામે રાખી હતી। અને એ સિંધ મદ્રસે ઇસ્લામના પ્રોફેસર હતા અને એમણે મને કીધું કે બધી ગુજરાતીઓ બંધ કરી દીધી। મેં એ લોકોને પત્ર લખ્યા કે તમે ગવર્મેન્ટને જાણ કરો કે ભાઈ નેશનલાઇઝેશનની વાત પણ ગુજરાતી ચાલુ રાખે। કોઈએ ઇન્ટરેસ્ટ લીધો નહીં અને છેલ્લે ગુજરાતી ભાષા નિશાળમાં બંધ કરનાર અમારું સિંધ મદ્રસા છે। એક વાત આ મેં જાણકારી માટે કરી। હવે ગુજરાતી સમાજ હિન્દુસ્તાનના ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન બન્યા એ વખતે પણ પૂરા હિન્દુસ્તાન એટલે કે ઉપખંડ, બર સગીર, પાક હિન્દ, પાક ભારત ઉપખંડમાં ગુજરાતી સમાજનું એક આગવું સ્થાન હતું। દરેક ક્ષેત્રમાં, વેપારમાં લઈ લ્યો, સાહિત્યમાં લઈ લ્યો, મઝહબમાં લઈ લ્યો, રાજકારણમાં લઈ લ્યો, સામાજિક સેવાઓમાં લઈ લ્યો, બધાયમાં એ વખતે પણ ગુજરાતી મોખરે હતા અને આજે પણ પાકિસ્તાનમાં ગુજરાતીઓ આ દરેક ક્ષેત્રે મોખરે છે। ફક્ત વાત એટલી છે કે આપણે આપણી જાતને ઓળખાવી શક્યા નથી। સમાજની સાથે ચાલવાની સાથોસાથ આપણે જદીદ વાતાવરણમાં આધુનિક સમયના તકાદાઓના પૂરા કરતા આપણે એની સાથે તાલબદ્ધ રીતે ચાલી શક્યા નથી। જો પાકિસ્તાન કરાચી પ્રેસ ક્લબ, એના બાનીઓ પાકિસ્તાનને બાદ ગુજરાતીઓ, શેખ સાહેબ વગેરે, આ તે સ્ટોક એક્સચેન્જ લઈ લ્યો, બીજા વેપારી લઈ લ્યો, બધા જાણે છે। હું એમ કહેવા માંગુ છું અને એ માટે મારી વાતને પૂરી ગુજરાતી સમાજ સમક્ષ પહોંચે એ માટે મેં અમારા માનનીય મોહતરમ યાસીન મસ્ટડ સાહેબ સાથે વાતે ડિસ્કસ કરી છે અને એ એગ્રી થયા છે। તો એમના અવાજમાં પણ મારો સાથ પૂરતા, મારો અવાજ મિલાવતા હું કહું છું કે તાત્કાલિક રીતે આગામી 1-2 મહિનામાં અમે ગુજરાતી સમાજના અવાજને બુલંદ કરવા માટે અમે એક ભરપૂર ઝુંબેશ, ભરપૂર તહેરીક અમે શરૂ કરવાના છીએ અને અમને આશા છે કે આ ગુજરાતી મિલનના આજના દિવસનું આ પરિણામ હશે ઇન્શાઅલ્લાહ। અને આપ જોશો કે અમે ગુજરાતીઓનો અવાજ, ગુજરાતી સમાજના વજૂદને પૂરા પાકિસ્તાનમાં અમે ખૂણે ખૂણે પહોંચાડશું ઇન્શાઅલ્લાહ। મને ખાતરી છે કે આનો દરેક ક્ષેત્રમાં, સામાજિક, રાજકીય દરેક ક્ષેત્રમાં એનો સારો પડઘો, એનો ઈકો આવશે। એના અનુસંધાનમાં ગુજરાતી બચાવ તેરીખ શું છે એ બધું થઈ ગયું। ભાષા સમાજની હોય છે,
ભાષા એક કુટુંબની નથી હોતી, પૂરી સમાજની. પૂરા ગુજરાતી સમાજની વાત કરવામાં આવી જ નથી. માત્ર ગુજરાતી અખબારો હતા એ ગુજરાતી સમાજની, ગુજરાતી કોમ્યુનિટીની, ગુજરાતી ભાષાની વાત કરતા હતા. અને એના આગેવાનોનો, જમાતોના વડાઓને અને બીજી સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ એને બિરદાવતા હતા અને કામ કરતા હતા. અત્યારે જરૂર શું છે? આપણી ભૂલ ક્યાં થઈ છે? આપણે પાટા પરથી ક્યાં ઉતર્યા છીએ? કેવી રીતે ઉતર્યા છીએ? અને પાછું આપણે ફરીથી ગુજરાતી સમાજને વેગવંત બનાવવા માટે, આગળ લાવવા માટે એનો અવાજ, જેવી કે અલ્લામા ઇકબાલે કીધું છે ને કે તમારી જીવનશૈલીને તમે ઉજાગર કરવા માંગતા હો તો તમારો અવાજ બુલંદ હોવો જોઈએ, જોરથી. અને આ માટે સારામાં સારું કામ સમાજ સંસ્થાઓ જ કરી શકે. અને ગુજરાતી બચાવ તરીકે ભાષાને વેગવંત બનાવવા માટે, જીવનદાન આપવા માટે, એને પાંજરવા માટે, એના વિકાસ માટે કામ શરૂ કરી દીધું. અને એનું સારું પરિણામ આવી રહ્યું છે અને ભવિષ્યમાં બહુ સારું પરિણામ આવશે એની મને ખાતરી છે. પરંતુ આપણે જો ગુજરાતી સમાજને સંગઠન કરીને આગળ આવશું, જેવી રીતે કે હમણાં થોડી વાર પહેલાં એક સ્લાઇડ વેમાં અમારા મોહતરમ સજ્જાદ બાપુ સાહેબ ફરમાવી ગયા કે ભાઈ આપ સમાજને એકત્રિત કરવા માટે હું કામ કરીશ અને કરું છું. હવે વાત એ છે કે માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વાત એ છે કે ગુજરાતી સમાજના જે ઘટકો છે, સંસ્થાઓ છે, અંજુમનો છે, ફેડરેશનો છે, એની પાસે, એની મારફત તમામ અવામને, ગુજરાતી અવામને સાથે એક મેસેજ જવો જોઈએ કે ભાઈ અહીંયા ગુજરાતી સમાજનું સંગઠન, બંધન થઈ રહ્યું છે. અને એ માટે બહુ જલ્દી ઘણા બધા, હમણાં એક સાહેબ હતા મારી સાથે વાત કરતા હતા કે અમે ગુજરાતી મુશાયરો આયોજન કરવા માંગીએ છીએ. એક સાહેબે કોઈ પ્રદર્શનની વાત કરી કે અમે પ્રદર્શન કરવા માંગીએ છીએ, એટલે નુમાઈશ જોવા માંગીએ છીએ. હું એમ કહું છું કે ઠીક છે, આ બધું થશે, પણ આજનું જેવું મિલન છે એવા મિલન, એવી કોન્ફરન્સો વારંવાર થવી જોઈએ. અને શહેરના દરેક ઇલાકામાં થવી જોઈએ. દરેક ઇલાકામાં, શહેરના દરેક ઇલાકામાં આ કોન્ફરન્સો થવી જોઈએ. હું અહીંયા એક મોટી સંસ્થા ગુજરાતીઓની છે જે નિષ્ક્રિય છે, અમે એને જીવનદાન આપવા માટે કામ કરી રહ્યા છીએ. તો હું ગુજરાતી વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન સાહેબ જનાબ દુરાની સાહેબને દરખાસ્ત કરીશ કે એ ભવિષ્યના કાર્યક્રમ તરીકે એક પ્રેસ કોન્ફરન્સની પણ યોજવાની જાહેરાત કરે, એવી મારી વિનંતી છે. એ ઉપરાંત અમારી એક સંસ્થા છે, ગુજરાતી પત્રકાર, પાકિસ્તાન ગુજરાતી પત્રકાર એસોસિએશન, ગુજપા, પાકિસ્તાન ગુજરાતી જર્નલિસ્ટ એસોસિએશન, જેનો મને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યો છે. તો હું એ રીતે તો બહુ લાયક માણસ નથી, પણ મને ખાતરી છે કે અમે આવો એક નેશનલ કોન્ફરન્સ યોજવા માટે અમે કામ શરૂ કર્યું હતું. પરંતુ અમુક ખાસ ઘટકોના આગળ આવવાની હઠાગ્રહને લીધે અમે
અમારા પ્રોગ્રામને બ્રેક વાયરો, પરંતુ અમે 1-2 મહિનામાં જ ઇન્શાલ્લાહ નવી સરકારના આયોજન પછી અમે એટલે સુધી કોશિશ કરી છે કે અમે બિલાવલ ભુટ્ટોને એ કોન્ફરન્સમાં બોલાવવા માંગીએ છીએ અને એ સુધી અમારો એપ્રોચ થઈ ગયો છે. તો ઇન્શાલ્લાહ અમે એ કોન્ફરન્સનું બહુ જલ્દી આયોજન કરશું. એમાં ગુજરાતી તમામ મોટી સંસ્થાઓને સાંકળી લેવામાં આવશે અને ગુજરાતી સમાજનો એક બહુ મોટો કાર્યક્રમ અમે યોજવામાં સફળ થઈ જશું એવી અલ્લાહ તાલાથી મને ઉમ્મીદ છે અને આપ લોકોને દુઆ કરવાની દરખાસ્ત છે. એક વાત બીજી કે આ ગુજરાતી બચાવ તહેરીકનું આ શાનદાર મિલન યોજાયું અને આટલું સફળ યોજાયું કે ગુજરાતી સમાજના લગભગ બધા જ ઘટકોના અગ્રેસરો આગેવાનો અત્યારે આપણી સામે મોજૂદ છે, આપણી સાથે મોજૂદ છે. તો એમાં સૈયદ અબ્દુર્રહમાન સાહેબનો ઇખલાસ, ફારૂક હયાત સાહેબની મુખલિસ ધગશ, એમનો જજ્બો, એ પોતાની જાતને ઘણો છુપાવે છે પણ એ એક રૂહાની માણસ પણ છે, દીની માણસ છે. એવી જ રીતે આપણે અમારા મર્ચન્ટ સાહેબ યાસીન મર્ચન્ટ સાહેબે જે ઉમંગથી આ કામને શરૂ કર્યું છે, જનરલ સેક્રેટરી છે એ ગુજરાતી બચાવ તહેરીકના, અને બીજી તમામ અમારી અગ્રેસર ગુજરાતી સંસ્થાઓમાં પણ પણ એ આગેવાન છે. તો અને આ જીવા જેવા અને આપણે હૈદર સાહેબ જેવા, ખોજા સાહેબ જેવા યુવાનો છે, બીજા ઘણા યુવાનો છે, એ આગળ આવશે. આપણે એમને આગળ લાવશું અને જરૂર આપણે સફળ થશું. અને જે ભૂલો પાછળના લોકોએ કરી છે, આપણા પાછળના ગુજરાતી આગેવાનોએ, એને આપણે સુધારીને ચાલશું અને સુધારવાની કોશિશ કરશું તો આપણે એમાં જરૂર સફળ થશું ઇન્શાઅલ્લાહ. તો મારી દુઆ છે અને મારી ખ્વાહિશ છે કે આપ પણ આ દુઆમાં સામેલ કરો. આપણે જે છે આપણા મોહતરમ મેઘાણી સાહેબ બેઠા છે, અંતમાં આપણે એમનાથી દુઆ કરાવશું તો ઇન્શાઅલ્લાહ આપણું વચન. એક વાત બીજી વાત એ છે કે એ વાતથી ડરવાનું નથી કે ભાઈ જલસો ગુજરાત કોલોનીમાં થયું છે, કરાચીવાળા, શહેરવાળા, ટાવરવાળા, બંદિયાવાળા કેવા જો બંદિયાવાળા છે, લાડીવાળા છે, મરીરવાળા છે, બધા એવા છે. એવી જ રીતે આપણે બહુ કટિબદ્ધ રીતે, બહુ વ્યવસ્થાપૂર્વક, આયોજનપૂર્વક આપણે આગામી કન્વેન્શન માટે કે મિલન માટે કોશિશ કરશું તો એ વધારે કામયાબ રહેશે. બીજું એક વાત કે ઇસ્લામમાં નિરાશાને સ્થાન નથી, બિલકુલ નહીં. આપણે નિરાશ થવાની જરૂર જ નથી. એનું કારણ છે કે ગુજરાતી સમાજમાં ઘણું ये मट्टी जरी बड़ी जरखेज साथी, थोड़ी सी दम हो, जरा सी दम हो तो ये मट्टी बड़ी जरखेज साथी. कौन इनकार કરી શકે કે ગુજરાતી સમાજમાં ફળદ્રુપતા નથી, ઝરખેજી નથી. હમણાં લોકોએ બતાવ્યું, પાર્ટી થતા વખતના જિકર કર્યો આપણા મોહતરમ પ્રમુખ સાહેબે કે કેવા કામ કર્યા. તો આજે તો આપણી પાસે નવા નોજવાનો છે, બહુ મોટી સંખ્યામાં આપણી ગુજરાતી સમાજમાં જવાનો આવી ગયા. ભલે એમને ગુજરાતી બોલતા નથી આવડતું. શું પંજાબમાં રહેવાના દરેક માણસ પંજાબી બોલે છે, પણ એ પંજાબી કહેવાય છે. શું બલુચિસ્તાનના રહેનારો માણસ દરેક બલુચી બોલે છે? નહીં, તો પણ એ બલુચી જ કહેવાય છે. આપણે ગુજરાતથી આવ્યા છીએ, આપણો ગુજરાતી છીએ, આપણે ગુજરાતી સમાજના અંગ છીએ અને અહીંયા આવ્યા છીએ તો આપણે પણ ગુજરાતી છીએ. ભલે ને મને ગુજરાતી બોલતા ના આવડતું હોય તો પણ ગુજરાતી તો જો જ કહેવાય. તો આવી રીતે આપણે આ સંગઠનને લઈને ચાલશું ઇન્શાઅલ્લાહ. તો આપણે
કામયાબ રહીશું. અને મને ખાતરી છે, પૂરા યકીન છે કે ઇન્શાઅલ્લાહ થોડા મહિનામાં તમે જોયો અમે જે રીતે એને ઉઠાવવા માંગીએ છીએ, શાસી રીતે, રાજદ્વારી રીતે, સામાજિક રીતે, એવી રીતે અમે લાવશું કે ગુજરાતી સમાજનો એક એકો આવે કે ભાઈ ગુજરાતી સમાજ પણ છે, એમાં મેમણ બિરાદરી બી છે, એમાં ઓરા બિરાદરી બી છે, એમાં આગાખાની બિરાદરી પણ છે, એમાં હિન્દુ બિરાદરી પણ છે, એમાં શાસ્ત્રી બિરાદરી પણ છે, તમામ કોમો છે, જુનાગઢી છે, કાઠિયાવાડી છે, સિપાહી છે, તુર્ક છે, બધા છે. તો મને લાગે છે કે આ દૃષ્ટિએ આ દૃષ્ટિકોણથી આપણે વિચારશું અને આપણે એના માટે કોઈ ખાસ આયોજન કરશું તો આપણે કામયાબ રહીશું. એ માટે આ રમઝાન પહેલાં જ અમે એક આગેવાનોની એક મિટિંગ અમે બોલાવશું, જેમાં તમામ ગુજરાતી સમાજના ઘટકોના અગ્રેસરોને, વેપારીઓને, તાલીમી સંસ્થાઓના લોકોને, બીજા મીડિયાના લોકોને, વેપારી વર્ગને, બધાને ઇન્ટેલેક્ચુઅલ્સ અને બુદ્ધિજીવીઓને અને દાનિશમંદોને બોલાવશું અને ઇન્શાઅલ્લાહ એકાદ મહિનામાં અમે એની રૂપરેખા તૈયાર કરી દઈશું અને એની જાહેરાત કરશું. અસ્સલામુ અલૈકુમ. માશાલ્લાહ, અમારા સરપ્રસ્ત